નમસ્કાર મિત્રો, હું ગીતાબેન પરમાર, બોટાદ. હાલમાં અત્યારે જ્યારે ગુજરાતની અંદર નશા, દારૂ, ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે, યુવા પેઢી જ્યારે નશા તરફ ધકેલાઈ રહી છે, યુવા પેઢીનું ભાવિ ભવિષ્ય જ્યારે અંધકારમય થઈ રહ્યું છે, ત્યારે થરાદની અંદર અમારા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી જ્યારે થરાદની અંદર જાય છે, બહેનોની ફરિયાદ બહેનોની હતી કે ભાઈ તમે અહીંયા આવો, અમારે અહીંયા નશાનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. જિજ્ઞેશભાઈ એના અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાય છે. પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસને એવું કહેવા માંગે છે કે ભાઈ તમે જે ઈમાનદાર પોલીસ કર્મી છો એ નહીં, પણ જે હપ્તાખોરીમાં જે સંડોવાયેલા છે એ લોકોને એમને કહે છે કે ભાઈ તમે જો આવી રીતના કરશો તો તમારા પટ્ટા ઉતરી જશે. એનો મતલબ એવો નહોતો કે તમારા પટ્ટા હું ઉતારી દઈશ, પણ તમે ઈમાનદારીથી નોકરી નહીં કરો તો ગમે ત્યારે એ પ્રશ્ન તો બનવાનો જ છે કે તમને ભાઈ ગમે ત્યારે તમે આની અંદર આવશો ત્યારે તમારા આના પટ્ટા ઉતરી જવાના છે. આ અનુસંધાને અત્યારે જ્યારે બહેનો રોડ ઉપર નીકળી છે એનું હું એટલું જ કહેવા માગું છું કે બહેનો અત્યારે 100 ઘરમાંથી 10 ઘર એવા છે કે જ્યાં 100 માંથી 10 જ ઘર એવા છે કે જ્યાં નશાખોરી નથી થઈ રહી, એમાંથી 90 ઘર એવા છે કે જ્યાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે. યુવા પેઢી હરરોજ નશો કરીને આવે છે, ઘરમાં બબાલ કરે છે, બહેનો દીકરીઓ વિધવા થઈ રહી છે. અને આ જિજ્ઞેશભાઈ મેવાણી કોના માટે કહે છે? આપણા માટે જ કહીએ છીએ. અને તકલીફ કોને પડે છે? તો બહેનોને જ પડે છે. વિધવા કોણ થઈ રહી છે? આપણી બેન દીકરી એ જ વિધવા થઈ રહી છે. તો હું જિજ્ઞેશભાઈને પૂરેપૂરું સમર્થન આપું છું. આપ પણ સમર્થનમાં રહો. અને જે આપ બહેનો જે વિરોધ કરી રહી છે એને પણ હું નમ્ર વિનંતી કરું છું કે જે તમે કરી રહ્યા છો એ તદ્દન ખોટું છે. અને હું હર્ષ સંઘવી સાહેબને કહેવા માગું છું કે અત્યારે જ્યારે આ બહેનો જ્યારે રોડના રસ્તા ઉપર જ્યારે નીકળી રહી છે રેલી કાઢીને, કે પોલીસ કર્મીઓને જિજ્ઞેશભાઈ મેવાણીએ એવું કીધું કે તમારા પટ્ટા ઉતારી દેવામાં આવશે. મને એવું ખ્યાલ છે, કદાચ તમને હોય કે ન હોય, આ પહેલાં આવું ઘણી જગ્યાએ બનેલું છે. ભૂતકાળની અંદર અમરેલીની અંદર પણ આવો એક બનાવ બની ગયેલો છે. ત્યારે આવી રેલી નથી નીકળી. અત્યારે શા માટે અત્યારે રેલી કાઢીને જિજ્ઞેશભાઈની વિરુદ્ધની અંદર આ કહેવું પડ્યું? જિજ્ઞેશભાઈ પોતાના માટે તો લડવા નહોતા આવ્યા, બહેનો માટે જ લડવા આવ્યા હતા. બહેનોની કહેવાથી જ આવ્યા હતા. ગુજરાત પ્રદેશ પ્રમુખ અમારા અમિતભાઈ ચાવડાના સૂચનાથી આવ્યા હતા. અને જેઓ પોતાના માટે નહીં પણ લોકોના હિત માટે લડવા આવી રહ્યા હતા. તો આટલું બધો વિરોધ શા માટે? અને બહેનો શા માટે કરે છે? બહેનોએ તો સમજવું પડે કે કાલે સવારે અમારા છોકરાના આ દૂષણ જો આપણા ઘરમાં આવશે ત્યારે આપણી પરિસ્થિતિ કેવી હશે એ પણ વિચારવા જેવું છે. તો હું આપ સર્વને નમ્ર વિનંતી કરું છું કે જિજ્ઞેશભાઈ મેવાણીને સાથ આપો, સહયોગ આપો. જિજ્ઞેશભાઈ, અમે તમારી સાથે છીએ. જય ભીમ.